રહ્યા છીએ બલાડમાં દર્શન કરવા ભેરાય. તો તમારે આવવું તો આવો, ફોલો કરવાનું. ચાલે હું જઈશ અમારી ગાડી લઈ. અમારી ગાડી છે આવી કડિયાળી રોડેથી હાઈવે ઉપર ચડી ગયા છે. દર્શન હોટલ આવી છે રસ્તામાં હાઈવે ઉપર. તો આ હાઈવે ઉપર તમારે હાલવાનું રહેશે, કારણ કે જવાનું રહેશે પીપાપોટ રોડ. મા બલાડદેવના દર્શન કરવા ખૂબ સરળ મસ્ત જગ્યા છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો અહીંયા આગળ પંખા પણ પીડ્યા હતા. પંખાના પાંખડા તો જેના પાંખડા છે તમે કોમેન્ટમાં જણાવી દેજો. જો આવી રીતે કાંઈક પાંખડા પીડ્યા હતા. મને તેમ લાગ્યા પંખાને તો મને મારી ગાડીમાં લાગ્યું હતું પેટ્રોલ હવે ખૂટવાની શક્યતા છે, એટલા માટે આગળ એક પેટ્રોલ પંપ આવે છે. તો ત્યાં અમે ગાડી જઈને પેટ્રોલ નાખી દીધું છે. તો આવી રીતે કાંઈક પેટ્રોલ પંપ આવ્યો, પેટ્રોલ નાખીને ત્યાંથી આ નાળા હેઠળ તમારી ગાડી લઈ લેવાની. ચોકડીએથી સીધો ભેરાઈ રોડવાળો આવી જાય. 2-3 કિલોમીટર ચાલશો એટલે મા બલાડનું તમને ચાલો મિત્રો, સામે ધજા દેખાઈ રહી છે, મા બલાડનું મંદિર છે. તો તમને હું ત્યાં લઈ જાઉં છું. તો વિડીયોમાં બના રહેજો અને પૂરેપૂરા દર્શન કરાવી. તો જય મા બલાડ, જવો દર્શન થાય આવી રીતે આગળ. ધજા પણ મસ્ત મંદિરની જગ્યા છે. હું આગળ તમને પૂરેપૂરો વિડીયો જોજો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવી રીતે મસ્ત મજાની ખારામાં એક જગ્યા આવેલી. મિત્રો, તો આપણે પહોંચી જાય છે મા બલાડમાંના દર્શન કરવા. તો આવી રીતે કાંઈક નજારો છે. મા બલાડદેવનું મંદિર છે, અમે પણ આવી ગયા. તો જુઓ મિત્રો, આવી રીતે આ મંદિર છે. અમે બાપ દીકરો આવેલા છે. તો જો જય માતા, જય મા બલાડદેવ કુળદેવી. ભેરાઈ રોડે પીપાપોટ આવેલું છે. તમે પણ આવો દર્શન કરવાનું. કોમેન્ટમાં લખી નાખો જય બલાડમાં. જુઓ આવી રીતે કંઈક સરસ મજાનું મંદિર છે. આગળ તમને દર્શન પણ કરાવું છું. પીપાપોટ હાઈવે રોડ. જો આવી રીતે પબ્લિક તો આજ દેખાય છે. આજે ગુરુ પૂનમમાં છે એટલે મસ્ત મજાનું મંદિર છે. જુઓ પૂરેપૂરો વિડીયો જોજો. પૂરેપૂરો માના દર્શન તમને કરાવી દઉં. તમે પણ દર્શન કરી લો, મેં પણ દર્શન કરી લઈ. જય મા બલાડદેવ. મારો છોકરો પહેલાં જઈ રહ્યો છે દર્શન કરવા, પછી હું પણ વાહે જઈને તમને પણ દર્શન કરાવીશ. જો આવી રીતે કાંઈક છે. મસ્ત મજાનું મંદિર છે. દર્શન કરવા જરૂર ને જરૂર તમે આવજો. જય હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા. આવી રીતે મસ્ત મંદિર છે ભાઈ. કોણ આવ્યું હોય જો, મેં પણ દર્શન કરી લીધા. આવી રીતે જગ્યા સરળ મસ્ત છે. આરામ માટે બેસી પણ તમે શકો છો. મસ્ત આ છે મસ્ત મજાનું. કોઈ પણને માનતા રાખેલી હોય અથવા જમણવાર કરવું હોય, કથા પણ રાખવી હોય તો પણ બહુ મસ્ત સરળ જગ્યા રાખે છે. અહીંયા કાંઈ ઘટે નહીં એવી મસ્ત જગ્યા છે. તમે પણ આવો, જરૂર આવો, દર્શન કરો. માનતાઓ હોય વિશાળ, બહુ મસ્ત વિશાળ જગ્યા છે. પબ્લિક પણ આવે છે અહીંયા ને દર્શન પણ કરે છે. માના દર્શનના પણ લાભ લે છે. તો જય મા બલાડદેવ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ફોલો કરો. અમને મદદ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબર કરો, સપોર્ટ કરો અને મદદ કરો. જય મા બલાડદેવ. જયના કરાવાળા. ચાલો મિત્રો, બીજા વિડીયોમાં બન્યા.